सन 1891 14/4 વહરે જન્મા માનવયા સંસારમાં ખાઓ છો આજે ભીમનું એ બાંધેલ ઘાટું શિક્ષિત થઈને જે ભૂલે સમાજને એનું શિક્ષિતપણું લજવાણું સમાજ માટે જે મરી મીટે એવા કોઈ વિરલાની છે વાતો। એટલે મિત્રો જે માણસ શિક્ષિત હોય ભણેલ ગણેલ હોય પણ જો પોતાના સમાજને ભૂલી જાય છે તો એનું શિક્ષિતપણું એ લજવાણું છે લજવાણું છે। સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। ગોંડલની અંદર જે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે તે સ્થળની આજે મુલાકાત કરી છે। તો મિત્રો અહીં વાદળી કલરના સૂટ બૂટમાં બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની સુંદર મજાની ભવ્ય પ્રતિમા આવેલી છે અને આ પ્રતિમા સ્થળની આજે રૂબરૂ મુલાકાત કરી છે। અહીં વહીવટી તંત્ર, ભીમ સૈનિકો, સમાજના અગ્રણીઓને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સૌને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું કે અહીં ગોંડલની અંદર બાબા સાહેબ આંબેડકરની આવી ભવ્ય પ્રતિમા જોવા મળે છે। मध्य प्रदेश भारत देश जन्मा महूगा, मध्य प्रदेश भारत देश जन्मा महूगा, अवतारी थईने आया साचा पीड़ितो ना भगवान, पीड़ितो ना भगवान। सन 1891 14/4 વહરે જન્મા માનવયા સંસારમાં શિરે આકડિયા સેવાર એના ગોરા ગોરા ગાલ એનું વિશાળ લાગે છે કપાળ। ભારત દેશ મધ્ય પ્રદેશ જન્મા મહુગા, અવતારી થઈને આવ્યા સાચા પીડિતોના ભગવાન। તો મિત્રો જે બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 ના દિવસે મહુ ગામમાં થયો હતો તો કવિ અહીં એ વાત કરવા માંગે છે કે એમના વાંકડિયા વાળ છે, મોટું મોટું કપાળ છે અને એમના ગાલ એ ગોરા ગોરા ગાલ છે। પરંતુ મિત્રો જાગો પીડિતો વિચારો આંબેડકરની વાતું, તમારા માટે ભીમ જજુમ્યો છે દિવસ અને રાતું, ખાઓ છો આજે ભીમનું એ બાંધેલ ભાતું, એ તમારા માટે ભીમ જજુમો છે દિવસ અને રાતું, ખાઓ છો આજે ભીમનું એ બાંધેલ ભાતું। શિક્ષિત થઈને જે ભૂલે સમાજને એનું શિક્ષિતપણું લજવાણું, સમાજ માટે જે મરી મીટે એવા કોઈ વિરલાની છે વાતો। એટલે મિત્રો જે માણસ શિક્ષિત હોય ભણેલ ગણેલ હોય પણ જો પોતાના સમાજને ભૂલી જાય છે તો એનું શિક્ષિતપણું એ લજવાણું છે લજવાણું છે। એટલે યુગ દર બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરે એ વિદ્યા પ્રાપ્ત કરી અને શિક્ષિત બની અને આ સમાજને ક્યારેય ભૂલ્યા નથી અને ભારત દેશનું બંધારણ ઘડી અને તમામ નાગરિકોને સમાન અવસરો આપ્યા છે। ભારતનું બંધારણ ભારત દેશના તમામ નાગરિકોને સમાન અવસર આપે છે। તો ભારતનું બંધારણ એ પહેલો અધિકાર આપે છે દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે। એ બીજો અધિકાર આપે છે દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર છે। ભારતનું બંધારણ એ ત્રીજો અધિકાર આપે છે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર છે। ભારતનું બંધારણ ચોથો અધિકાર આપે છે ભારતના દરેક નાગરિકને શોષણ તથા જુલ્મ સામે લડવાનો અધિકાર છે। અને ભારતનું બંધારણ
એ પાંચમો અધિકાર આપે છે કે દરેક નાગરિકને ભણવા તથા ઈચ્છા મુજબનો ધર્મ પાળવાનો અધિકાર છે. તો આ વિદ્યાપતિ સિમ્બોલ ઓફ નોલેજ બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણની અંદર કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક નાગરિકને કોઈ પણ જ્ઞાતિ, ધર્મ, જાતિ કે કોઈ લિંગ ભેદ વગર દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપ્યો છે. તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય કે ગોંડલની અંદર આવા દ્રશ્યો જોવા મળે છે અને મહામાનવ યુગધર બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની આવા વાદળી કલરના સૂટ બૂટમાં અહીં પૂર્ણ કદની પ્રતિમા તે અહીં સ્થાપિત કરેલી છે. તો ફરીવાર સૌ તંત્ર, પ્રશાસન તથા ભીમ સૈનિકો, ધર્મબંધુઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો મિત્રો આજે નથી તે અવની પર એનો સાદ તો ગુંજતો રહ્યો, એનો સાદ તો ગુંજતો રહ્યો. સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અહીં ઉપસ્થિત રહી અને મને મદદ કરી છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય સંવિધાન.